નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ભરત કોયાણી, એમડી પેથોલોજીસ્ટ છું. હાલ નિવૃત્ત જીવન રાજકોટમાં ગાળું છું. આજે મારે આપની સમક્ષ એક વાત કરવી છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પુસ્તકોની છપાઈ વગેરેનું કામ કરી વિદ્યાર્થીઓ સુધી એક વિતરણ વ્યવસ્થા મારફત પુસ્તકો પહોંચાડે છે. 2013થી 2025 સુધીમાં ધોરણ 6 અને ધોરણ 8ના ગુજરાતી માધ્યમના પ્રથમ સત્રના પુસ્તકો, સંસ્કૃતના પુસ્તકોની અંદર ગંભીર પ્રકારની ક્ષતિઓ એક નાગરિકના ધ્યાનમાં આવી અને એમણે પુસ્તકોની અંદર માર્કિંગ કરી અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને જુલાઈ 2025માં આ ક્ષતિઓ પ્રત્યે એમનું ધ્યાન દોર્યું. આ ધ્યાન દોરવાની પ્રક્રિયા માર્ચ 2026 એટલે લગભગ 8 મહિના સુધી ચાલી અને છેલ્લે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે સૂચિત સુધારાઓને માન્ય રાખી અને પોતાની વેબસાઇટ ઉપર આ સુધારાઓને અપલોડ કર્યા. પછી આવે છે 2026માં જે પાઠ્યપુસ્તક છાપીને બજારમાં મૂકવાનું હતું એ એમણે આ સુધારાઓ સાથે 2026માં એટલે કે હમણાં જ થોડાક દિવસો પહેલાં બજારમાં આ પુસ્તકને મૂક્યું. હવે આ પુસ્તક, સુધારેલું પુસ્તક અને ક્ષતિગ્રસ્ત પુસ્તક, આ બંનેને જુદા પાડવાની કોઈ પ્રક્રિયા પાઠ્યપુસ્તક મંડળે સૂચવી નહોતી. એટલે હાલની બજારમાં આ બંને પાઠ્યપુસ્તકો ધોરણ 6નું ગુજરાતી માધ્યમનું સંસ્કૃતનું પ્રથમ સત્રનું પુસ્તક, ધોરણ 8નું સંસ્કૃતનું પ્રથમ સત્રનું પુસ્તક એ વેચાણની અંદર છે. કોઈ પણ કહી ન શકે કે આ બંને પુસ્તકોની અંદર શું ફેર છે, સિવાય કે આપણે ઘરે લઈ જઈને જૂના પુસ્તક સાથે સરખાવીએ, નવા પુસ્તકને બંનેની સરખામણી કરીએ ત્યારે. એટલે મને આજે થયું, મેં આજે રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની મુલાકાત લીધી. એમને મારી રજૂઆત કરી કે જૂનું પાઠ્યપુસ્તક એ બજારમાંથી ખેંચી લો તો વિદ્યાર્થીઓને જે કંઈ હાનિ થાય એ ન થાય. એમણે મારી વાત શાંતિથી સાંભળી અને ઉપર રજૂઆત મોકલી આપવાની બધી વ્યવસ્થા કરી. હવે આપ જાણો છો કે પાઠ્યપુસ્તક મંડળને પોતાની મર્યાદા હોય છે. એમાં કૃષ્ણાબેન દવે નામના એક સારા અધિકારીએ ખૂબ મહેનત કરી અને જુલાઈમાં સૂચવેલા સુધારા માર્ચ 2026 સુધી એમણે મહેનત કરીને પુસ્તક તો સુધરાવી નાખ્યું. એમને માટે એ અભિનંદનને પાત્ર છે. પરંતુ બજારની અંદર જે હાલમાં ક્ષતિગ્રસ્ત પુસ્તક અને સુધારેલું પુસ્તક એ બંનેનું વેચાણ થઈ રહ્યું છે અને ક્ષતિઓ કંઈ જેવી તેવી નથી, ગંભીર પ્રકારની ક્ષતિઓ છે. એટલે મારે આજના વિડીયોને પ્રસારિત કરવાનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ બજારમાંથી આ ક્ષતિગ્રસ્ત પુસ્તક લઈ જાય અને ખોટું શીખે. અત્યાર સુધી 65 લાખ વિદ્યાર્થીઓ 2013થી 2025 સુધીમાં ખોટું સંસ્કૃત પુસ્તક પાઠ્યપુસ્તકથી ચલાવી લીધું અને એક પણ ગુજરાતની એક પણ શિક્ષકે કે બીજી કોઈ વ્યક્તિએ આ ક્ષતિઓ તરફ ધ્યાન દોરવાનું કાર્ય કર્યું નથી. એમ મેં બધું સંપૂર્ણ આરટીઆઈ મારફત જવાબ મેળવી લીધા છે. એટલે જ આપની સમક્ષ રજૂ કરું છું. એટલે મને હવે ગોકળગાયની ગતિથી ચાલતા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ઉપર કઈ ગતિથી કામ કરશે એ ભરોસો નહોતો. એટલે હું આજે બધા વાલીઓ, બધા વિદ્યાર્થીઓને એક વિનંતી કરું છું કે તમે બજારમાં સંસ્કૃતના આ બંને પાઠ્યપુસ્તકો મેળવવા જાઓ ત્યારે અંદરના પાને તમે જોઈ લો કે એમાં 2026 લખેલું છે કે નહીં, અહીંયા 2025 પછી 2026 લખેલું છે કે નહીં. આ 2026 લખેલું પાઠ્યપુસ્તક જ ખરીદજો, નહીંતર તમારા હાથમાં ભૂલ ભરેલું પાઠ્યપુસ્તક આવી જશે
અને તમને છેલ્લે સુધી ખબર નહીં પડે કે સાચું શું અને ખોટું શું. એનું કારણ એ છે કે અત્યાર સુધી 2013થી એક પણ શિક્ષકે આ તરફ ધ્યાન નથી દોર્યું. એટલે વિદ્યાર્થીઓ હવે સીધી રીતે આની ચકાસણી નહીં કરે અને બજારમાંથી સાચું પુસ્તક નહીં લઈ આવે તો એમને ગંભીર પ્રકારની હાનિ થવાની પૂરી સંભાવના છે. એટલે કોઈ પણ આ બંને પાઠ્યપુસ્તક ખરીદતા પહેલાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સજગ રહે અને 2026માં પ્રિન્ટ થયેલું સંસ્કૃત ધોરણ 6 પ્રથમ સત્ર અને ધોરણ 8ના સંસ્કૃતના પ્રથમ સત્રનું જ પુસ્તકો લેજો. અને જેમને કોઈને રસ હોય એ આગળના પુસ્તકને લઈ અને આ નવા સુધારેલા પુસ્તક સાથે સરખામણી કરજો અથવા શિક્ષકોની મદદ લેજો કે કયા પ્રકારની ગંભીર ક્ષતિઓ આ પુસ્તકોમાં હતી. મારું આજે તમને ચેતવણી આપવાનું કારણ એ જ છે કે આ બહુ ગંભીર પ્રકારની ક્ષતિઓનો પુસ્તક આપણા હાથમાં આવી ન જાય અને સાચું પુસ્તક આપણા હાથમાં આવે એટલા માટે જ આજનો વિડીયો હું પ્રસારિત કરું છું. ધન્યવાદ, આભાર.